તો અમારા ઘરે પ્રોગ્રામ છે. લોટ બાંધા, કાકી વઘાર કરવા આવી ગઈ. હમણાં સુધી પપ્પા થોડું ઇન્ટરેસ્ટિંગ હતા એમાં. છોકરીઓ ખાઈ લો. ઓય ખાવા દે ને, આ કુવાસો જ આપતો નહીં અમારો. તો ભાત, દાળ, બટાકાનું શાક, લાપસી અને પૂરી. હેલો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. કેમ છો? મજામાં છો? મજામાં જ રહેજો ભાઈ. આજે છે આઠમ. તો અમારા ઘરે પ્રોગ્રામ છે. એક તો આજે માતાજીના નિવેદ થવાના, બરોબર. અને બીજું, આજે 5 કુવા છે ને પણ અમારે જમાડવાના. દર આઠમથી જે આસો નવરાત્રી આવે એની આઠમે કુવાસી જમાડવાની 5, રાઈટ. તો ગઈકાલે ખતરનાક વરસાદ આવ્યો. એટલો બધો વરસાદ આવ્યો ને કે અમારી આરતી થઈ ત્યારે પડ્યો. મતલબ ત્યાં દીવો પ્રગટાયેલો એ બધું ઓલવાઈ ગયો. એમ આરતી થઈ ત્યારે વરસાદ આવ્યો અને જેવી આરતી પૂરી થઈ ને પ્રસાદી વેચાઈ ગઈ. બધા જે આવ્યા હતા આરતી કરવા માટે એવો જ બંધ થઈ ગયો અને ખાબોચે બધા ભરાઈ ગયા. ના ગરબા ગાવા ના આરતી સરખી રીતે થઈ. અને ગબ્બરની હાલત પણ બહુ આમ એવી થઈ ગઈ. ગબ્બર એકદમ જોવો ને તમે, બગડી ગયો. બધા રોડ બોડ બનાવીને અમારી મહેનત પાણી થઈ ગઈ. અને મેં કીધું આજે આવું ખાવાનું કુવાસી જમાડવાની ને એવું બધું. મેં કીધું કન્ટેન્ટ અને મેમરીની મેમરી. હાય હાય પેલા જેવું છે ને, દૂધ કા દૂધ ઓર પાણી કા પાણી. તો એવું થઈ ગયું. તો અમે હાલ તો બપોરનું જમવાનું કરીએ. મંદી જુઓ તમે ખાલી. હાય હાય સજાવીએ. તો બસ મમ્મીને અત્યારે ખાવાનું બનાવી દે, હું ફટફટ ખાઈ લઉં. પછી મમ્મીનું કામ ચાલુ કરી દે. પછી અમારી પબ્લિક આવશે બીજી, અમારી ફેમિલી. એ લોકોનું જમવાનું બધાનું બનાવવાનું ભેગું. તો મળીએ થોડી વાર રહી. વાતાવરણ ફરી બગાડવાનું ચાલુ થઈ ગયું. ફરી પવનો ચાલુ થઈ ગયા ને ફરી લાગે આજે વરસાદ આવશે ખતરનાક. ના આજે ગરબા ગાવાનો મોકો નહીં મળે. મતલબ નવરાત્રીમાં થોડો હોય વરસાદ બંધ થયેલો. અત્યાર સુધી બંધ હતો તો 9 દાડા કાઢી દીધા હોય તો આરામથી પતી ના જાય. પણ વરસાદ તો લાવો જ છે, ભંગ તો પાડવો જ છે. ખબર નહીં પડતી. તોરણે બાંધેલા જો ને ફટફટ. કે કરીશું જેની આઈ જેની જોડે રંબા કદો રંબા મજામ રંબા. આજે આઠમનું નૈવેદ્ય તે માતાજીના દર્શન કરવા આવ્યા. મેં કીધું બ્લોગમાં લઈ લઉં. બહુ તો દેખાતા નહીં. સુઈ ગયો. સ્કૂલ થી આવ્યો તો અડધી સ્કૂલ ભરી અને પછી આવી ગયો. મમ્મી કેટલા સુધી બન્યું? ઓય કેટલા સુધી રેડી થયું? નિવેદ પૂરા? નિવેદ રેડી થઈ ગયા. ખાવાનું બનાવવાનું ચાલુ થઈ ગયા. અમારા કેમેરામેન વુમન બેઠા છે નીચે. એ કહેતા શીખવાડા કે આ રીતના બ્લોગ બનાવો, આ રીતના ના બનાવો. અને આ ટીમ મીના કાકી આવી ગયા, વીણાબા આવી ગયા, સોનલ કાકી આવી ગઈ. આ લોકોએ પેલા નિવેદ રેડી કરી દીધું અને હવે ખાવાનું બનાવવાનું ચાલુ છે. તો નિવેદ આવી રહ્યું. જે માતાજી હમણાં બધા આવીએ ને, રાકેશ કાકા, હાર્દિક કાકા, એ લોકો એટલે નિવેદ કરાવવાનું માતાજીને. પણ જે કુવાસી જમાડવાનું અને જે અમારે પણ જમવાનું એ બનાવવાનું રેડી થાય છે. અવાજ આજે ક્લિયર આવતો છે તમને, કારણ કે ભાઈએ માઇક લાવી દીધું. તમે કીધું ને અવાજ બરોબર નહીં હતો, એટલે માઇક લાવ્યો. પણ ગમે તે કામ કરો તમે ઘરમાં, તમારા મીઠો લીમડો લેવા તો મોકલે જ મમ્મી. એ મીઠો લીમડો લઈને ફટાફટ જવું. દાળનો વઘાર કરવાનો. હાય બોલાયા હતા હમણાં પણ તમે જોયું નથી. અશોક બાપા આયા તો ફટાફટ મીઠો લીમડો આલ દઉં તો દાળનો વઘાર, શાકનો વઘાર થઈ જાય. અહીં મીનાબા લોટ બાંધા, કાકી વઘાર કરવા આવી ગઈ. હમણાં સુધી પપ્પા થોડું ઇન્ટરેસ્ટિંગ હતા એમાં, પણ હવે કાકી આવી ગઈ. એટલે કાકી બટાકાનું શાક વઘાર છે અને વીણાબા દાળનો વઘાર કરશે. મીનાબા લોટ બાંધ. 3 જણા અલગ અલગ કામ જલ્દી પતી જાય. બરોબર.
few moments later. તો રેડી થઈ ગઈ માતાજીના દીવા બીવા ફૂલ બૂલથી શણગારી દીધા એકદમ. જોવા તો ખરી તમને, સરસ લાગે હે. બસ હવે થોડી વારમાં આરતી થશે. અમે આરતી કરીએ પછી 5 કુંવાસીને જે જમાડવાનું હતું એ જમાડી લઈએ. ફટાફટ થોડી વારમાં આરતી ચાલુ કરી દઈએ. તો આરતી જેવી જ ફિનિશ થઈ એવી જે 5 કુંવાસીઓ આવી હતી એ લોકોને ફટાફટ બેસાડી દીધા. પછી એમના પગ ધોયા અને ત્યાં કંકુ ચોખાથી ચાલલા કર્યા અને પછી થોડી જ વારમાં એમને જમવાનું પીરસી દીધું. બેન બરાબર પૂછજો, કુંવાસીઓને જમાડજો આમ શાંતિથી, જે જોઈતું હોય ને. જો વાતો કરે ખાતી નહીં. એ છોકરીઓ ખાઈ લો. ઓય રાવા દે ને, આ કુંવાસો જપતો નહીં અમારો. કુંવાસો જમવાના પૂરીઓ ખાવા બેસી ગયો અતારમાં. જે કુંવાસી આવી હતી ને એ લોકો માટે આ ગિફ્ટ લાયા અમે, એ લોકોને આપવા માટે. કેડા એક રેપ કરેલું હે અને એક પેકિંગમાં આ રીતના જે આવે ને પહેરવાના કડામાં નવરાત્રી ટાઈમે કે બીજા કોઈ બી ટાઈમે જે ટાઈમે લોકો પહેરે એમાં એના માટે. અમારો લે કશું નહીં આવ્યું. અમારો લે કશું નહીં. તું કુંવાસો છું. અમારો લે કશું નહીં આવ્યું. ભાઈ લાઈન સાપી થાય અમારી જોડે. તમારા માટે મેગી લાયા હતા ને, એટલો પેપર લાયા હતા. બહુ થઈ ગયું એટલું. કોઈ નહીં લાવ્યું. કોઈ નહીં લાવ્યું. બપોરે ખાધું હતું ભાઈ. બપોરે વેફર ખાધી હતી. જાનુબેન જાનકી ના આવતા હવે હા લોણી આલસ રાકેશ કાકાએ શીખવાડ્યું હર્ષિદાને. હવે શિવાનીની વારી. હવે હર્ષિદા આપણી સોસાયટી જીયા બેન આયા. ખાવામાં અમે બેસી ગયા. તો ભાત, દાળ, બટાકાનું શાક, લાપસી અને પૂરી. તો રાજુ આપા, પપ્પા, આ ઈલુ સાઈડમાં કેળું ખાતો, રાકેશ કાકા, અશોક બાપા, અમારો જેઠો, અમાર નિહળુ બધા બેસી ગયા. ફટાફટ ખાઈ લઈએ. આરતી વારતી કરી દીધી, કુંવાસે જમાડી દીધી. અમે પણ જમી લઈએ. ખાવાની તો જોરદાર મજા આવી હતી. અને ખાધા ખાધા જે અમારો નીવ પલળ્યો ને બસ ગ્લાસ જે હતો ને પાણીનો પેલો ડિસ્પોઝેબલ કપ આવે બરોબર, તો એને નોર્મલ સ્ટીલનો ગ્લાસ તરીકે પકડ્યો ને ઉપર પાણી અડતું હતું તે આખી ટી શર્ટ ભીની થઈ ગઈ. કિતને ગંદે બચ્ચે હો. જો હે અમે જે ગિફ્ટ આલ્યું હતું ને આવી રહ્યું મસ્ત દેખાય. ખોલવું જાનકી તારી ઈચ્છા. હા ખોલ દે. ખોલતે इसकी को મને નહીં ખબર હો કારણ કે આ તો મારા પપ્પા લાયા હતા. હા હા તમે કર લો નાટક થોડા. ચલો ખોલી ગઈ. કમ ઓન. શું હશે ગેસ કરો. હા શું હશે ગેસ કરીએ. ગેસ કરી શકશો તમે? નહીં કરી શકે. જલ્દીથી 3 એક રબર નીકળ્યું. એક રબર નીકળ્યું. કમ ઓન. મેદીનો કોણ? મેદીનો કોણ? ઓ માય ગોડ. રબર જ ભર્યા ખાઉં બધા. પાવડર પોન્સ. પોન્ડ્સ નો પાવડર. પર્પલ કલર. રૂમાલ. નાક લુખવા. નાક લુખવા નહીં, મોં લુખવા. સોરી માફ કર દો, માફ કર દો. નવી બ્યુટીફુલ. 3 રબર, એક મેદીનો કોણ, એક રૂમાલ, એક વીંટી ના સેટ. સરસ સરસ. ગમ્યું તને? ગમ્યું ભાઈ, ગમ્યું આ લોકોને. અમે લોકોએ તો ખાઈ લીધું બધા મેન્સ બરોબર. આરતી વારતી કરીને કુંવાસી જમાડ્યું.
આવા જે લોકોએ મદદ કરી હતી મોટી હેલ્પ જે નિવેદ બનાવવામાં જમવાનું બનાવવામાં એ લોકો વીણાબા હિરલ કૃષ્ણા ભાભી મીનાબા મારી મમ્મી સોનલબેન સોનલ કાકી આ બીજી સોનલ કાકી આ મોટા આ નાના અને આ વીણાબા અમને દાળનો વઘાર કર્યો હતો અમને શાકનો કર્યો હતો અમને લોટ બાંધ્યો હતો બીજી મમ્મી નિવેદ ને બધું બનાવ્યું હતું સાફ સફાઈ કરવાની બરોબર ખાવાની તો મજા આવી ગઈ હવે આપણે ટાઈમ પાસ કરીએ કાકા ગબ્બરે હવે આરતી થશે થોડા ટાઈમમાં એ ગબ્બરે જઈએ અમારો કાચબો જોવો એ કાઈ દેવ ઓય કાચબા અને એક બીજો અંદર કાચબો અહીંયા અંદર જ છે જો આવી રહ્યો ચીકુ ચીકુ નામ પાડવાનું નાનો એકદમ મળે તો રાકેશ કાકા તેમને લઈ લીધો કાકડી વાકડી હતા તો કટ કરીને મૂકીએ વરસાદે ધારેલું એના જેવું જ કર્યું લાગે તો એવું નહીં આવે વરસાદ બાય 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 આવજો કઈ રહ્યા અશોક બાપા ઘેર જાય એટલે હા ભાઈ ઓપી આ ઓપી બેઠી બહુ કાઠી પડવા નીલા જોડે ભમ ભમ એવી માર દે છે ને જોણી જોઈને હાથી કઈને ધારીને બેઠો હોય મને મારવા માટે તો હજી આજે વરસાદ પડ્યો આજે ગરબાના આરતીમાં મજા આવી એટલું બધું છૂટા પડીએ બપોરના ભેગા થયેલા પબ્લિક ઘેર જવાની ચાલો ભાઈ હાર્દિક કાકા આઈલુ ને બધા જાય ઘેર ટાટા બાય બાય બરોબર હાર્દિક કાકા ઘેર જાય આમ જો લે લે કઈ દે હેડ બાય બાય કઈ દે અત્યારે ઊંઘમાં ચમનું જમવાનું બી હાલ ઉઠાડ્યો ને જવા માટે ગોલો ને કાપી so public going to home આ ચકેડી માથા મળી જાય છે મારા તો ચલો ચલો બાય બાય હા હા હો હા હા બેઠી 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 આવજો બાય 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 પબ્લિક ઘેર જતી રહી પેલા તો કમેન્ટ કરજો મને તો ખબર નહીં હવે અત્યારે હાલ માઇક નો અવાજ આવ્યો કે નહીં આવ્યો બરોબર કે ચાલુ તો મેં રાખ્યું મંગાવ્યું હતું કાકા કીધું ખતરનાક અવાજ આવશે ટેસ્ટિંગ પણ મેં કર્યું હતું એક બે વાર પણ હવે પેલું રિયલ આખો બ્લોગ ઉતારે તો ખબર પડે કે બરોબર આવ્યું કે નહીં આવ્યું તો માઇક ઉપર કમેન્ટ કરજો ક્લિયર વોઇસ આવી કે નહીં જે તમને જોઈતી હતી આજનો બ્લોગ હતો અહીંયા જ કોઈ પાર્ટ ગમે તો કમેન્ટ કરજો બ્લોગ ગમે તો લાઈક કરજો ચેનલને હજી સબસ્ક્રાઇબ ના કરી અને અટેન્ડન્સ તમારી લાગી ના હોય એ લગાડી દેજો મળી એક નવા બ્લોગ સાથે ટિલ ધેન બી સેફ ગુડ નાઇટ બાય બાય